આંગણવાડી કાર્યકરોમાં પગાર વધારા બાદ પરિસ્થિતિ છે તે વણસી જોવા મળી છે. તો પરિસ્થિતિ કંઈક વણસી છે, જેમાં આંગણવાડી કાર્યકરોના પગાર વધારા બાદ પરિસ્થિતિ વણસી. ખેડા જિલ્લાની અનેક આંગણવાડી ભરતીમાં કૌભાંડની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી. અરજદાર યુવતીઓ મહિલાના મેરિટમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા. અપરિણીત ઉમેદવારની કેટેગરીમાં પરિણીત ઉમેદવાર મેરિટમાં આગળ જોવા મળ્યું છે. અન્ય ગામોની મહિલા ઉમેદવારને મેરિટમાં આગળ બતાવતા અરજીનો દોર જોવા મળ્યો છે. તો ફરિયાદ કરનાર ઉમેદવારને અન્યાય થતા હવે ગાંધી ચિંધ્યા માર્ગે તેઓએ ચીમકી ઉચ્ચારી લાગવગના આધારે ભરતી કરાઈ હોય તેવા આક્ષેપો પણ ક્યાંક થઈ રહ્યા છે. ખેડા જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરનાર ઉમેદવારને અન્યાય. મારું નામ સોલંકી કોમલબેન કિશનભાઈ. હું સેવાલિયા ગામ, તાલુકો ગઢેશ્વર, જિલ્લો ખેડાથી આવું છું. આજે જિલ્લા પંચાયત નડિયાદ ખાતે આવવાનું થયું, શું કારણ? એ આંગણવાડીના કાર્યક્રમમાં મેં ફોર્મ ભર્યું હતું, તો ત્યાંથી મેરિટ પ્રમાણે નામ ના આવતા અમે અહીંયા ઓનલાઈન અરજી કરેલી, એટલે અમને બોલાયા હતા, તો અમે જવાબ લેવા આવ્યા હતા. શું તમને સંતોષકારક જવાબ મળ્યો? ના, અમને સંતોષકારક જવાબ તો હજુ નથી મળ્યો, પણ મારી જે પ્રોબ્લેમ હતી મેં રજૂ કરી, તો એમને કીધું, પહેલાં તો મારી પ્રોબ્લેમ એ હતી કે જે પહેલા નંબર પર મેરિટ લિસ્ટમાં પહેલા નંબર પર નામ છે પ્રિયંકાબેન, એ હાલમાં અત્યારે લગભગ 10 વર્ષથી પંચમહાલ જિલ્લામાં રહે છે. એ મેં કીધું એમને, અને મારી અરજીમાં બી મેં એનો ઉલ્લેખ ચોખ્ખો જ કરેલો છે કે એ 10 વર્ષથી પંચમહાલ જિલ્લામાં રહે છે. તો એમને એવો જવાબ આપ્યો કે જે મામલતદારનો રહેઠાણનો દાખલો હશે એ માન્ય રહેશે. બીજું કે બીજા નંબર પર જે નામ હતું મયુરીબેન, એ 2023માં મેં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ચોથા ક્રમે હતું, મારી નીચે. હવે આ વર્ષે મારી ઉપર આવી ગયું. એ કઈ રીતના આવ્યું એ મારી લિસ્ટમાં મને ખબર ના પડી. પછી રામપુરામાં મેં જ્યારે ફોર્મ ભરેલું ને, એમાં ત્રીજા નંબર પર જે કલ્પનાબેન છે એ બી મેરિટ છે, પણ એમને અંદર અપરિણીત બતાવ્યું છે, અને એ અત્યારે હાલમાં અમદાવાદ રહે છે.